ને સંતો તો બહુ સારા આવડે છે। અરે મહારાજ જે ગાય તમારી કૃપાથી કાલાવાલા આવડે છે તે બકરા સારતો સારતો હરિગુણ ગાવશું મહારાજ। ગોવાલથી તારું નામ શું છે? અરે મહારાજ આમ તો ગાયો સારતો ગોવાળો બધે મને હરજીડો કહીને બોલાવે છે મહારાજ। અરે હરજીડા મને બહુ ભૂખ લાગી છે, તારી પોટલીમાં રોટલો હતો અને અન્નનો ટુકડો આપ્યો। અરે મહારાજ બટકુક રોટલો હતો તો થોડો મને ભૂખ લાગી હતી, થોડો મેં ખાધો, થોડો મારા તેજને ખાયો, મારી પાસે રોટલો નથી મહારાજ। અરે પાઠીજી તો થોડું પાણી આપી ઉડાય। અરે મહારાજ બટકુક રોટલો મારી પાસે હતો, ખાધા પછી તો મેં થોડું પાણી પીધું મહારાજ। મારી ભંભલી પણ ખાલી છે, મારી ભંભલીની અંદર પાણી પણ નથી મહારાજ। અરે પાઠીજી તો મને થોડું દૂધ પાઓ। અરે મહારાજ જો તમે દૂધની વાત કરતા હોય મહાત્મા તો આ 35 બકરા હું ઘણા સમયથી પાકડા ફેરું છું, આદિ સુધી મેં ક્યારે દૂધ નથી પાળ્યું તો તમને ક્યાંથી પાવાનો છું મહારાજ? અલરજી પાટી ઓલે બદલા 8 બકરી ઉભી એને 10 દૂધ આપવું પડશે। ખરેખર મહારાજ દૂધણી છે? હા ભલે તમારી કૃપાથી બકરી દોઈજો બીજું। ए पाकड़िया बकरा दोवे बटे पाकड़िया बकरा दोवे। અમારા બકરાની અંદર તમારી કૃપાથી તમારી કઈ કમાઈ હશે પ્રભુ। પા બકરામાંથી દૂધ તો નીકળ્યું છે પણ આ દૂધ ખાટું બડા ગંધાય છે, માટે તમને પાવું નથી, આ જમીનમાં પડાવી દો મહાત્મા। અરે હરજી પાટી મારે પીવું છે। અરે મહારાજ ઈ પીધા જેવું નથી ખરેખર। અરે હરજી પાટી થોડું દૂધ તમે પીવો। અરે મારી પાકડી બકરીના હમ એટલા સમયથી હું બકરા પાકડા ફેરવતો તો ક્યારે દૂધ નથી પાડ્યું મહારાજ। આજ તમારી કૃપાથી આ બકરા દૂધણા થઈ ગયા છે તો તમે તમારે પીવો। અરે હરજી પાટી હવે થોડી પ્રસાદ તમે લો। અરે હરજી પાટી નામ ઈ અમે પ્રસાદ લઈને મહાત્મા તો પડી જાય યથા ભૂખ દેખાય। અરે હરજી પાટી કાઈ ન થાય। અરે મહાત્મા અમે તો મૃત્યુ લોકના માનવી કહેવાય, તમે તો સંતો જીવન મૂળિયા ખાઈને કાઢતા હોય, કરવું ખાટું ખરું તો તમને નડે નહીં મહાત્મા। અરે હરજી પાટી થોડું હરજી પાટી નામ તમે તમારે પી જાવ, જલસી કરો, કાઈ ન થાતું તમને। અરે હરજી પાટી થોડું દૂધ તમે પણ પીવો। મારે નથી પીવું મહાત્મા, હજી અમારે તેજ નામ પી જાવ। અરે હરજી પાટી થોડું તમે પણ પીવો। ખરેખર સારું છે। જય રામા પીર ખવરાવ ખીર અને દૂધ પીધા પછી મને કઈ થાય તો અમારા મહેશ શેઠ ને કહેજો 108 માં કરી દે ફોન। જય રામા અરે મહાત્મા આ ઘણા સમયથી હું પાકડા બકરા ફેરવતો તો આદિ સુધી ક્યારે દૂધ નથી પાળ્યું। આ દૂધ પાળે અને મને ભેખ ઉપર કઈ શંકા જાય છે મહાત્મા। અરે હરજી પાટી તો સીતારામ। અરે મહાત્મા રાધે શ્યામ પણ તમે જાતા હતા ક્યાંથી? આ ઘણા સમયથી હું પાકડા બકરા ફેરું છું મહાત્મા, મેં ક્યારે દૂધ નથી પાળ્યું, આ ભેખ ઉપર મને કઈ શંકા જાય છે મહાત્મા। અરે હરજી પાટી તારે મારે આટલી સિર્ફ જોવું તો ઓલા વડલા ઉલફરીનું ભરી જા। જેવી તમારી કૃપા મહારાજ। કષ્ટ
લ્યો અરજી ભાઠિયા અમારું અસલી સ્વરૂપ. અરે પ્રભુ તમે સાધુના વેશમાં આવ્યા હતા બાપ, હું તમને ઓળખી ન શક્યો. હરજી ભાટીને ક્ષમા કરજો વાલા. રે અરજી ભાઠી ભક્તો માટે હંમેશા સમાજ હોય છે. અરે પ્રભુ તો આજ આઘોર વનની અંદર હરજી ભાટીને મળવા આવ્યા છો બાપ, તો અહીંથી મારી ઝૂંપડી જરાય દૂર નથી. હરજી ભાટીની ઝૂંપડી પાવન કરતા જાઓ વાલા. રે અરજી ભાઠી અત્યારે હું દ્વારકાથી આવું છું અને પૌરાણિક અવતાર ધારણ કરવા જાઉં છું. આ તો વસનને ખાતર હું તમને મળવા આવ્યો હતો, માટે અત્યારે મને જવા દો. માતા મિણલદેવ અને પિતા અજમલજી મારી રાહ જોતા છે. ખરેખર પ્રભુજી તમારી વાત સત્ય છે, પણ બાપ અહીંથી મારી ઝૂંપડી જરાય દૂર નથી. આ જો હરજી ભાટીની ઝૂંપડી પાવન કરતા નહીં જાવ બાપ, તો મને એમ થશે કે દીનોનાથ મને મળ્યા પણ ન મળ્યા એવું લાગશે પ્રભુ. રે અરજી ભાઠી તમારી ઝૂંપડીએ તો આવું, પણ મને બહુ ખોટી ન કરશો. નહીં પ્રભુ જરાય ખોટી નહીં કરું. આવો તો યાદની યાદ પ્રભુ મારી ઝૂંપડી. એ મારી ઝૂંપડી પ્રભુ મારી ઝૂંપડી. એક વાર આવો મારા મારી હાલે હાલે આપણે ઘણા દૂર નીકળ્યા છીએ, હજી તમારી ઝૂંપડી આવી નથી. અરે પ્રભુ મારી ઝૂંપડી આવી ગઈ છે બાપ.